નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે. બરાબર. આગમ, આચાર, અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર છે. બરાબર. હવે આપણે 14મા પ્રશ્નથી જોઈએ. એમાં છે 14મો, પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ જોઈએ આપણે કે પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્રક, ભારવી વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાચીન ભારતમાં જે સંસ્કૃત આપણે શીખવામાં આવતું એમાં સાહિત્યકાર કોણ કોણ હતા? તો કે મહાકવિ કાલિદાસ હતા, ભાસ હતા, શુદ્રક, ભારવી વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. એના પછી જોઈએ 15મું, સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો. હવે સંસ્કૃત સાહિત્યમાં જાણીતા મહાકાવ્યો ત્યારે કયા હતા અને નાટકો કયા હતા તેના નામ લખીશું. સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકો: રઘુવંશમ, પેલું છે રઘુવંશમ. પછી બીજું છે અભિજ્ઞાન શાંકુંતલમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ અને સ્વપ્નવાસદત્તમ છે. બરાબર. ચાલો હવે જોઈએ આપણે 16મો પ્રશ્ન છે, સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે? શા માટે સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે? તો કે દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને, દક્ષિણ ભારતનું જે વિશિષ્ટ સાહિત્ય છે એને શું કહેવાય? તો કે સંગમ સાહિત્ય કહેવાય છે. તો લખીશું દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં મદુરાઈમાં 1600 જેટલા લોક કવિઓએ કરી હોવાથી તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. જો શું કીધું, એની રચના ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 1600 જેટલા લોક કવિઓએ કરી હતી. બરાબર. એટલે એને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. હવે 17મું જોઈએ આપણે, પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે? તો લખીશું જવાબ. શું કીધું? તો કે પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે? તો જવાબ લખીશું, પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમી છે એ ભૂગોળનો પિતા તરીકે ઓળખાય છે. તો ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી મળે છે. બરાબર. હવે જોઈએ આપણે 18મું, પ્રાચીન સમયના ગુફા ચિત્રો કઈ જગ્યાએથી મળી આવ્યા છે? જે પ્રાચીન સમયમાં ગુફાઓ હતી એના ચિત્રો કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો લખીશું જવાબ, પ્રાચીન સમયના ગુફા ચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકાની, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની, અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મળી આવ્યા છે. ફરીથી, મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરામાં અને અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મળી આવ્યા છે. બરાબર. હવે આપણે જોઈએ 19મું, ગુફા સ્થાપત્યોમાં કયા સ્થાપત્યોનો સમાવેશ થાય છે? તો લખીશું, ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. ફરીથી જોઈએ, ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. હવે જોઈએ 20મું, પ્રાચીન ભારતની મૂર્તિકલાની શૈલીઓ કેટલી અને કઈ હતી? તો 2 શૈલી હતી. બરાબર. 2 શૈલીઓ હતી. એમાં પેલું છે ગાંધાર કલા શૈલી અને બીજું છે મથુરા કૈલા શૈલી. લખો
પ્રાચીન ભારતની મૂર્તિકલાની શૈલીઓ કેટલી હતી? તો કે 2 શૈલીઓ હતી, ગાંધાર કલા શૈલીઓ અને મથુરા કલા શૈલી. બરાબર. એના પછી 21મું છે, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે? તો લખીશું જવાબ, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો, એમાં એક કરીને સાંચીનો સ્તૂપ, બીજું લુંબિનીનો સ્તૂપ, પેલું કરો સાંચીનો સ્તૂપ, બીજું લુંબિનીનો સ્તૂપ અને ત્રીજું સારનાથનો સ્તૂપ. કેના છે મિત્રો? યાદ રાખજો, બૌદ્ધ ધર્મના છે. આ જે 3 સ્તૂપો છે એ જાણીતા બૌદ્ધ ધર્મના સ્તૂપો કહેવાય છે, સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ. ચાલો સમજાઈ ગયું? ચાલો હજી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો સમાવેશ થાય છે? તો લખીશું, પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસનો, મહાકવિ ભાસનો, શુદ્રકનો, ભારવી વગેરેનો સમાવેશ થાય છે. પછી તો કે સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો. તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોમાં રઘુવંશમ, અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ અને સ્વપ્નવાસદત્તમ છે. બરાબર. પછી 16મું છે, સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે અને શા માટે? તો કે દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં મદુરાઈમાં 1600 જેટલા લોક કવિઓએ કરી હોવાથી તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. પછી છે, પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ક્યાંથી મળે છે? તો કે પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી મળે છે. પછી 18મું છે, પ્રાચીન સમયના ગુફાચિત્રો કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો કે પ્રાચીન સમયના ગુફાચિત્રો મધ્યપ્રદેશમાં ભીમબેટકાની, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની અને અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મળી આવ્યા છે. પછી છે, ગુફા સ્થાપત્યોમાં કયા કયા સ્થાપત્યોનો સમાવેશ થાય છે? તો ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. પછી છે, પ્રાચીન ભારતની મૂર્તિકલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ? તો કે 2 શૈલીઓ, ગાંધાર અને મથુરા શૈલી. પછી છે, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા? તો કે 3 છે, સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ. ચાલો 14 થી લઈને 21 સુધીના પ્રશ્નો આપણે જોયા. તો હવે આપણે અહીંયા 14 થી લઈ અને 21 સુધી આપણે શું કરીશું? રફ નોટમાં 2 વખત લખી નાખીશું. બરાબર, એટલે આપણને યાદ રહી જાય. ચાલો હવે બીજું જે છે એ આપણે પાઠની સમજૂતી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.